રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી ગુજારી ઘટનામાં 34 જેટલા લોકોના મોત થયાના સમાચાર છે। વિકરાળ આગમાં માનવ શરીર એટલી હદે ભડથું થયું હતું કે તેમની ઓળખ કરવી અશક્ય હતી, જેના લીધે મૃતકોના પરિવારજનોના ડીએનએ સેમ્પલ લઈને ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરાઈ હતી। આ ઘટનાને 48 કલાકનો સમય વીત્યો તેમ છતાં હજુ વહાલસોયા પરિજનોના મૃતદેહ નહીં મળતા પરિવારનો આક્રંદ હવે આક્રોશમાં તબદીલ થયો છે। પરિવારજનોએ તંત્ર પાસે મૃતદેહની માંગ કરતા રોષ ઠાલવ્યો હતો અને પરિજનોના રોષને પગલે સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ પાસે વાતાવરણ તંગ બન્યું હતું। રાજકોટની ગેમ ઝોનમાં બનેલી ગોઝારી ઘટનામાં જે મૃતકો હતા તેમના પરિવારનો જે આક્રંદ હતો, જે વલોપાત હતો, હવે ક્યાંક આક્રોશમાં પરિવર્તિત થયો છે। હવે જે પરિજનો છે તેમના જે પરિવારના સભ્યો છે તેના મૃતદેહ માટે અહીંથી ત્યાં ધક્કા ખાઈ રહ્યા છે। આ તો જનરલી છે, જેટલો હતો એટલો ભડકો જ થયો। હવે આમાં એ કે આ પોટલી લઈ જાવ તો આપણે માની લેવું જોઈએ કે આ પોટલી લઈ જાય। આ છે તો હવે ડીએનએ ટેસ્ટ કરે છે, પણ ડીએનએ કેદી અને કેટલા લાપતા છે અને આ બોડી કેટલી પડી છે તો એ તો કોઈ કહેતું નથી। બસ એમ જ કે આવશે રિઝલ્ટ આવશે, પણ કેદી આવશે હવે અમે તો અહીં હુકાઈ ગયા, ઘરના કોઈ ખાતાય નથી। તમારા પરિવારના કેટલા સભ્યો? 5 છે, એમાં 2 દીકરાની દીકરી છે, એક જમાઈ છે વેરાવળનો, પછી એક હાડાનો છોકરો છે એની બોડી હવાર હોપી, અને એક માસીના દીકરાને, એમ 4 નથી હોપી હજી। એ કાલ લખી દીધું, કાલ લખી દીધું ડીએનએ, તેના હારાને વાથી બોલાવ્યા વેરાવળથી, એ બિચારા કાલના શેકાય, હજી કાંઈ ઠેકાણું છે નહીં, કાંઈ જવાબ જ નથી મળી જાય। પણ કેદી તમે કયો ને મહિનોથી પછી આવીએ, બીજું શું કરવું આપણે? યાદી બનાવાઈ છે, એમાં તમારા પરિવારના સભ્યનું નામ છે? કાલ તો ટીવીમાં ફોટા આવતા હતા બધા। એટલે કોની સાથે છેલ્લે વાત થઈને શું જવાબ મળ્યો? કાંઈ વાત જ નથી થઈ। એ પહેલાં ફોન જરાક ઉપાડ્યો, રિંગ વાગી, પછી રિંગુય બંધ થઈ ગઈ, કાં મોબાઈલ કોક લઈ ગયું હોય ને કાં હરગી ગયા હોય। અધિકારી મળે તો ને, અંદર ક્યાંય જવા તો દેવા નથી, કોઈ અંદર જવા નથી દેતું ક્યાંય, બસ અહીંયા જે આવીને મળે કાર્યવાહી તો જે અધિકારીને કરવાનું, આપણે શું કરીએ કે કાર્યવાહી અને એના ડોક્ટરો અરે એ ઓલામાં પગલાં લે કે ના છે, પણ અમારું તો કમ્પ્લીટ કરો તો અમે નવરા થાય। બની ગયું તો બની ગયું, અમે સમજીએ બની ગયું। આપનું શું નામ છે ને આપના પરિવારના જે 5 સભ્યો છે એમનું શું નામ? બાબુભાઈ મારું નામ છે, મારા છોકરાનું નામ અશોક છે, એની 2 દીકરીને, એક ખુશાલી ને એક બીજી છે, અને જમાઈ એક છે, પછી એક મુનાનો છોકરો છે અમારે, એનું નામ સ્મિત છે, એની ડેડ બોડી સવારે હોપી। અને ક્યાંથી આવો છો તમે? ઉપલેટાથી। બિલકુલ ઉપલેટાથી આવ્યા છે, સક્રિય કાર્યવાહીની માગણી કરી રહ્યા છે। એમના પરિવારના જે 5 સભ્યો છે તે પૈકીના એક સભ્યનો જે મૃતદેહ છે એ સવારે સોંપી દેવામાં આવ્યો છે, પરંતુ હજુ 4 જે પરિવારના સભ્યો છે તેમની કોઈ પણ જાતની ભાળ મળી આવી નથી અને અહીંથી કોઈ જવાબ નથી આપવામાં આવતા, તે પ્રકારનો આક્ષેપ હાલ પરિજનો દ્વારા કરવામાં આવ્યો છે। મારો બેસ્ટ ફ્રેન્ડ છે, તો શું કરવું મારે, મને એ નથી ખબર પડતી। અક્ષય ડોલરિયા। આપનું શું નામ છે? મેઘાવાડર। આપને ક્યારે જાણ થઈ? આપ ઈ આ કેનેડા થી આવ્યો હતો મેરેજ કરવા માટે। અને ક્યારે આવ્યો હતા બેન? ઈ આવ્યો તો 5 તારીખે। હવે એમની શું હાલત છે? નથી આઈડિયા આવતો, જોવા દઈ તો આઈડિયા આવે ને। નામ એનું છે પણ એમને એમ કેમ માની લેવું ડીએનએ ટેસ્ટ વિના? બ્લડ અહીંયા છે જ નહીં એના ફેમિલી વાળા, એટલે તો હું જોવાય નથી, એના ફેમિલી જ અહીંયા નથી, એના કઝિન્સ ને। અરે એને મને કીધું હતું કે હું રમવા જવાનો છું, પણ કઈ જગ્યાએ એ મારે વાત નહોતી થઈ, કારણ કે હું બહાર હતી ને પ્રસંગમાં, એટલે મારે વાત નથી થઈ। છેલ્લે એ જ વાત થઈ હતી કે રમવા જવાનો છે ને એને મને એવું કીધું હતું કે હું બિગ બાઇટમાં જવાનો છું। એટલે નામ આવી ગયું છે લિસ્ટમાં? નામ આવી ગયું છે, ફોટા આવી ગયા છે, પણ હું એમ કહું છું કે જ્યાં સુધી ટેસ્ટ ન થયો હોય કેવી રીતે ખબર પડી કે એની જ બોડી છે? મને જોવું છે કે એને, મને રિંગ ઉપરથી અને બ્રેસલેટ ઉપરથી મને આઈડિયા આવી જશે, મને જોવા દઈ તો મને આઈડિયા આવે ને। અંદર જ નથી જા, ના પાડે છે અંદર જવાની, અંદર જઈ આવીને કેમ આઈડિયા આવે? હા નીકળી ગયા છે, એનો કઝિન નહીં તો આવી ગયા છે, આ લોકો એને ન જવા દીધા, એની સાથે મેં વાત કરી, જવા જ ન દઈ તો કેવી રીતે કરે? હું તો અમારા ઘરમાંથી પરિવાર ગયું હોય ને, મારું ફેમિલી મેમ્બર ગયું હોય ને એટલો મારે એને યાર બોન્ડ હતો, અમે બે બેસ્ટ ફ્રેન્ડ હતા।
આ શું તો શું તમે કેમ જીવે છે ને ઈ અમને ખબર એના વિના મારે કેમ મને કાંઈ આઈડિયા જ નથી આવતો મારે શું કરું જિંદગી બગડી જશે એના વગર મને એક ખાલી હોપ છે કે મને છે ને ખબર પડી જાય કે શું થયું શું નહીં મને એવું જોઈએ છે કે હજી DNA ટેસ્ટ નથી આવ્યો ત્યાં સુધી હજી હોપ હોય કે ન હોય હજી ખબર જ નથી કાંઈ મિસિંગમાં હોઈ શકે ને બેન તમારી આંખમાં આંસુ આવી ગયા છે શું કહેશો એક તમારા એક બહુ અંગત સંબંધી હતા મને જલ્દી મળી જાય મને જોવા દે બસ અત્યાર સુધીમાં FSLમાં પહેલાં તો મીડિયા દ્વારા અને મીડિયા મિત્રોને બધાને હું કહેવા માંગીશ કે તંત્ર કામ કરી રહ્યું છે એમાં થોડો સહકાર આપો અને FSLમાં જેટલા પણ રિપોર્ટ મોકલવામાં આવ્યા હતા એમાંથી 4 જણના વહેલી સવારે અમને રિપોર્ટ મળ્યા હતા અને એ 4 જણના ફેમિલી મેમ્બર્સને અમે એની ડેડ બોડી એના સ્વજનોને સોંપી દીધી છે હવે બાકીના જેમ જેમ આવતા જશે એ રીતે અમે ફેમિલીનો સંપર્ક કરી રહ્યા છીએ અને ફેમિલીને અમે એની ડેડ બોડી સોંપી દઈશું અમે ઇમરજન્સી નંબર જાહેર કરેલો છે જેના પણ ફેમિલી મેમ્બર મિસિંગ હોય એ લોકો અમારો ઇમરજન્સી નંબર આપેલો છે એમાં અમારો સંપર્ક કરે અમારી પાસે અત્યાર સુધી જેટલા લોકોએ અમને માહિતી આપી છે તમામનું અમે મિસિંગ લિસ્ટ પ્રોપર ડિટેલવાળું બનાવ્યું છે એના ફેમિલી મેમ્બરની વિગત સાથેનું અને અત્યાર સુધી અમારી પાસે ટોટલ 27 જણાનું મિસિંગનું લિસ્ટ છે અને એમાંથી 4 જણની જે DNA સેમ્પલ છે મેચ થઈ ગયા છે અને જે પણ નાગરિકો છે અહીંયાના અને અહીંયા જે ઉપસ્થિત છે સૌને હું વિનંતી કરું છું કે પ્લીઝ જે પોલીસ તંત્ર કામગીરી કરી રહ્યું છે એમને સપોર્ટ કરો FSLમાંથી જેમ જેમ રિપોર્ટ આવતા જશે એવી રીતે અમે પરિવારજનોને એની લાશ છે એ સોંપતા જઈશું અમને પણ આટલું જ દુઃખ છે પ્લીઝ અમને સહકાર આપો જેથી અમે શાંતિથી કામ કરીશ FSLમાંથી 24 થી 48 કલાકમાં એક વ્યક્તિનું DNA સેમ્પલની કામગીરી થતી હોય છે અને જેમ જેમ એ લોકો સેક્શન્સમાં કરી રહ્યા છે જેટલી સુવિધાઓ તમામ ઉપલબ્ધ છે એ પ્રમાણે 4ના આવી ગયા છે બીજા 4 થી 5ના અમારી પાસે લિસ્ટ આવ્યું છે પણ હજી એના રિપોર્ટ્સ આવ્યા નથી રિપોર્ટ્સ આવે ઓફિશિયલી ઓન પેપર પછી અમે એમને આપી શકીએ રિપોર્ટ્સ એના બની રહ્યા છે આવી જશે એટલે અમે એના પરિવારજનોનો ઓલરેડી સંપર્ક કરી લીધો છે મૃતદેહો એના ફેમિલી મેમ્બર્સને જ આપવામાં આવી રહ્યા છે એટલે એના ફેમિલી મેમ્બરને ખબર પડે એ રીતે જ આપ્યા છે કોઈને છાના ચપના નથી આપ્યા એટલે આવી રીતે પ્લીઝ કોઈ અફવાઓ ના ફેલાવે અને પોલીસ તંત્ર અને જે સરકારી તંત્ર કામ કરી રહ્યું છે એને સપોર્ટ કરે થોડીક સાંત્વના રાખે એવી મારી તમામને વિનંતી છે ચોક્કસ કહી શકાય કે રાજકોટની જે ગોઝારી ઘટના છે જે ગેમ ઝોનમાં ઘટના બની છે અને એ ઘટનામાં 32થી વધુ લોકો જીવતા ભૂંજાયા છે અને હાલ તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે તે પ્રકારની વાતો થઈ રહી છે પરંતુ હજુ સુધી જે રીતે પરિજનોને ઘટનાને 72 કલાકનો સમય થવા આવ્યો છે પરંતુ હજુ સુધી પરિજનોને જે રીતે મૃતદેહ નથી સોંપવામાં આવ્યા કોઈ જવાબ નથી આપવામાં આવતો ત્યારે ચોક્કસ કહી શકાય કે પરિવારનો અત્યાર સુધીનો જે આક્રંદ હતો જે વલોપાત હતો એ હવે ક્યાંક આક્રોશમાં પરિવર્તિત થઈ રહ્યો છે તાત્કાલિક અસરથી પરિવારને તેમના જે મૃતક પરિજન છે તેમની સાથે તેમનો જે મૃતદેહ છે તે પરત સોંપવામાં આવે તેવી માંગ અહીંથી ઉઠવા પામી છે કેમેરા પર્સન જયદીપ ત્રિવેદી સાથે ગૌરવરાજસિંહ અબ તક ચેનલ રાજકોટ।